15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચ એસઓજી પોલીસે 3 લાખ ઉપરાંતના ગાંજા સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા. ભરૂચ એસઓજી પોલીસ દ્વારા જિલ્લામાં નશાકારક માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ કરતા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત એક ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન એએસઆઈ રાજેન્દ્રભાઈ નાથાભાઈને બાતમીદારથી હકીકત મળી હતી કે અંકલેશ્વર રાજપીપળા રોડ શાંતિનગર ખાતે રહેતા સુમનકુમાર યાદવ અને ગોલુકુમાર યાદવ પોતાના રહેણાંક ઘરમાં ગાંજાનું ગેરકાયદેસર વેચાણ કરે છે. બાતમીના આધારે એસઓજીની ટીમે રેડ કરી ત્યાંથી આર્થિક લાભ મેળવવા અને વેચાણ કરવાના ઈરાદે રાખેલો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો 6.6 કિલોગ્રામનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ઓપરેશન દરમિયાન પોલીસે ₹3,05,000ની કિંમતનો ગાંજો અને ₹10,000ની કિંમતના 2 નંગ મોબાઈલ ફોન મળીને કુલ ₹3,15,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગુનામાં ઝડપાયેલા 2 આરોપીઓ સુમનકુમાર મંટુ યાદવ અને ગોલુકુમાર મોટુ યાદવ બંને હાલ રહેવાસી શાંતિનગર, આદર્શનગર, અંકલેશ્વર, મૂળ રહેવાસી ભાગલપુર, બિહારની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય એક આરોપી સુંદરકુમાર શ્રી સચ્ચિદાનંદ યાદવ રહેવાસી બિહારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબ્સ્ટન્સ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.